હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારો નવા વ્લોગની અંદર. જો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વ્લોગ ચાલુ કર્યો નહોતો, પણ આજે છે ને દાદાની છે ને હનુમાન જયંતિ છે, એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે જવાનું છે પૂનમ પહેલાં તો છે ને આજે માતાજીની પૂનમય છે અને હનુમાન જયંતિ પણ છે. આપણે જવાનું છે તરગડિયા આપણે માતાજીએ દર્શન કરવા. તો તમે આજે ખાસ એને વિડીયોમાં બન્યા રહીજો. આપણે જેટલું બતાવાય છે એટલું તમને બતાવું છું કે આજે હનુમાન જયંતિ એટલે હનુમાન દાદાના મંદિરે જવાનું છે, બે ત્રણ જગ્યાએ, અને ગામડે જવાનું છે. તો આપણે હે ને થાય અત્યારે ગામડે પહેલાં તો સૌથી પહેલાં માતાજીએ દર્શન કરવા. અમારા દર્શભાઈ છે ને જાગી ગયા છે અને ફોન જોવે છે. જોવા રહ્યા દર્શભાઈ, અહીંયા જોવા હોય નહીં બોલ તો નથી લઈ જાવ. એ નથી જોવું, આયામાં ઓલું કહી દે કલેજાનું. હાલો હીરવોભાઈ, સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવી જશે હનુમાન જયંતિ, ખાસ કરીને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. હા, અને જો આ ભાઈ ઉઠા છે ને આખું જોઈએ. ચાલો ખાસ કરીને એને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાનજી દાદા, જય હો દાદા. ચાલો જાય આપણે કોઈના મેના તો માતાજી. તો આપણે આવી ગયા એ તરગડિયા હનુમાનજી મહારાજના દર્શને. જાઓ હનુમાનજી દાદાની આ જન્મ જયંતિ છે, આપણે દર્શન કરવા આવી ગયા છે. બાયણે આવવાના લેજો આપણે તમને બતાવી. જો એ આ હે મંદિર દાદાનું, દર્શન કરી લ્યો. જય કષ્ટભંજન દાદા. અર્થે કૃષિ ક્ષેત્ર વૃત્તિ અર્થે બ્રાહ્મણ દ્વારિયા શ્રી હનુમંત યજ્ઞ કર્માંગ પ્રયોગે દેવતાનાં પૂજનમ અર્ચનમ હનુમંત દેવતાનાં પૂજનમ અર્ચનમ અવાયિત. ફાઇનલી ફેમિલી જોવા આપણે આવી ગયા છે ઘરે, અને હીરવભાઈ આમ જો વાળ આગળ બેઠો તો વાળ થઈ ગયા સેવા. આપણે ગયા હતા માતાજીએ અને તરગડિયા કષ્ટભંજન હનુમાનનું મંદિર છે અમારે ત્યાં. અવાજ નહોતો તમને બતાવ્યો, પણ અવાજના હિસાબે આપણે કોઈ જાજુ શૂટ નહોતું કર્યું, થોડા ઘણું કર્યું હતું. કેમ કે આજે વર્ષોથી મને સાંભળે છે તું અહીંયા દર આપણે હનુમાન જયંતિએ એકને હોય જ આપણે તરગડિયા ગામડે. અને હવે આપણે જવાનું છે રાજકોટનું ભૂલતું નામ એવું બાલક હનુમાન દાદા. બાલક હનુમાન દાદા એક એવી જગ્યા છે ત્યાં રોડની વચ્ચોવચ્ચ દાદા બેઠા છે. હું તમને શક્ય ટ્રાફિક નહીં હોય તો તમને દર્શન કરાવીશ. આની પહેલાં તમને દર્શન આપણે વ્લોગમાં લીધું જ છે કે મસ્ત મજાનું મંદિર છે, રોડ વચારે છે. સરકારને કહી દીધું તમારા રોડ જ્યાંથી કાઢો ત્યાંથી કાઢો. દાદા હે ને રોડની વચ્ચોવચ્ચ જ બેસીએ. દાદા હજી બેઠા છે મસ્ત મજાનું રોડ ઉપર, એને મોટું જબર મંદિર છે. તો આપણે જવાનું છે દર્શન કરવાનું. હું હીરવભાઈ પાછા જાય છીએ બાલક હનુમાને. એક મિત્ર રાહજીને ઊભા છે, તો જાય આપણે દાદાના દર્શન કરવા. જો બાલક હનુમાને આપણે આવી ગયા છે, હજી ટ્રાફિક ઓછો છે. જો લાઈન હાવ ઓછી છે. માં તમને દર્શન કરાવો અંદર જઈ. છે યજ્ઞ.
દર્શન આપણે થઈ ગયા હે અને ટ્રાફિક હાવ નહોતો જોવો અત્યારે. અહીંયા હે રસોડું. આ બે રોડ અત્યારે બંધ કરી દીધા હે અને હીરવાભાઈ પ્રસાદી લઈને ઊભા હે. જો છે ને પ્રસાદી આવી ગઈ. આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા શાંતિથી. અહીં જે આવો ને તો આ બધું પેક હોય. જો અહીં ત્યાં લાઈન બધી પેક હોય. અમારા જિજ્ઞેશભાઈ ને બધાને દર્શન કરી લીધા હે. દર શનિવારે જ આવવાનું જોઈએ પણ આજે હનુમાન દાદાની જયંતિ છે ને તો આપણે આવી ગયા હે. જો અહીં જે આવીને આ બધું પેક હોય. જો આ બધું આ મેન ચોક પાણીનો ઘોડો. દાદાનું મંદિર અત્યારે નથી દેખાતું માંડવા એટલે હવે લો ફેમિલી આપણે મસ્ત મજાના બપોર થઈ ગયા હોય અને જમવા બેસી ગયા હોય ને તમારે જમવું હોય તો આવી જાઓ. તો મસ્ત મજાનું શાક છે ભીંડાનું, ડુંગળી, રોટલી અને ઠંડી છાશ. અને દર્શભાઈ આવી ગયા હે પણીન. દર્શભાઈ પણીન આવી ગયા. જો કપડા બદલાવે હે અને હાથ નથી એમ કે. ચાલો આપણે જમવા બેસી ગયા. મસ્ત મજાના ભોજનિયા લઈ લઈને તમારે જમવું હોય તો આવી જાઓ. જો આથણું છે મસ્ત મજાનું. ખીચડા અમારી મોજીલી સરકાર. જો આજે ગુરુવાર આપણે મામાના દર્શન કરવા આવી ગયા હોય. જો આ 50 ફૂટની સરકાર હે. જય ધોરી તેજા વાળા. જો કરી લ્યો દર્શન મામા સાહેબના. આજે ગુરુવારના દર્શન. તો હાલો ફેમિલી આપણે હવે જવાનું છે ને આપણા સોસાયટીના મંદિરે. કેમ કે અહીંયા હે ને પ્રસાદનું આયોજન છે હનુમાન જયંતિનું. આજે હીરવાભાઈ ને નિશાળે વેવા હે. હીરવાભાઈ આપણે મંદિરે જવાનું છે ને એ બાપાને ડેરી આપણે શણગારવાની છે. જો આ લેસન કરે. જો શું કરે હેલો હે અહીંયા જો આ લેસન કરે. જો બહુ સારું હો લેસન કરે. બહુ સારું. તો હાલો ફેમિલી આપણે જાય હવે મંદિરે આપણા સોસાયટીના. હા તું હજી આવ્યો તો પાછો અત્યારે પાછો આવ્યો. જો આપણે આવી ગયા છે ફેમિલી હે ને આપણા સોસાયટીના મંદિરે. જો આવી છે ને આ બધું શણગાર્યું હનુમાનજીનું. જો આ છે હનુમાનજીની નાની એવી ડેરી. દર્શન કરી લ્યો તમે. જો આ બધો શણગાર કર્યો આવીને. બાજુમાં બેઠા શીતળા માતા. જો અને આ બાજુ પ્રસાદની હે ને તૈયારી ચાલુ છે. હવે થોડાક સમયમાં હે ને 7 વાગે આપણે પ્રસાદ ચાલુ થઈ જાય. જો આ ડેરી આપણે જો મસ્ત મજાનો શણગાર કરી નાખ્યો છે દાદાની ડેરીનો. હવે એક તમે રીલની ઝલક જોઈ લ્યો. હાલો ચાલુ કર્યું હે. પ્યોર હે. હા ઈ ના મંડો જમવા ખવાભાઈનો. મુન્નાભાઈ અમારા ખાસ મહેમાન ઉપસ્થિત થયા હે. સરપંચ સાહેબ. હા એટલે બધા જમવા બેસી ગયા હે મસ્ત મજાના. અને બાળકો કાઉન્ટરે પીસે હે. જો બધા
આપણે હવે હે ને જમી લઈ. છોકરા લાઈન માં બેસી ગયા જો કેટલા છોકરા જો આ બધા જો જોઈ લ્યો આખું ગોળ રાઉન્ડ જો છાઈસ નો ખોટી જિંદગીમાં જો લો ફેમિલી જો જમીન મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે ને આવતા રહીએ આપણે ઘરે અને વાગી ગયા છે 9:15 થઈ ગયા છે અને દર્શભાઈ મારા કલેજા કે હે શું કહેશ લે એ મારા કલેજા કે બસ ચાલો ફેમિલી અત્યારનો વ્લોગ કરશો આપણે અહીંયા પૂરો આપણે હનુમાન જયંતિનો વ્લોગ હતો તો ખાસ કરીને જય કષ્ટભંજન દેન લખવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.